તો શું કેક લઈ જાઓ. જય શ્રી રામ, જય દ્વારકાધીશ. સવારમાં મેળીમાના દર્શન કરીને આપણે રવાના થઈ ગયા સ્ટેશન તરફ જવા. સ્ટેશન તરફ જઈને ડેમોમાં બેસીને આપણે આજની મુસાફરની શરૂઆત કરી દીધી. હા, જોઈએ કેવો રહે છે આજનો આ દિવસ, કારણ કે હમણાંથી આ 2 વર્ષ આવા જ જાય છે બોરિંગ. ગમે એ કયો, બારી પાસે બેહવાની મજા જ કંઈક અલગ છે હો. પહોંચી ગયા વાંકાનેર સ્ટેશને. ઘાયોકા ચલતીમાંથી ઉતરા ને એમાંય મને પગ દુખતો હતો. તો જોયું તો તમારો ભાઈ ટાઈમે પહોંચ્યો તો ખરી, પણ લંગડાતો હાલતો હતો તો મોઢું બગડી ગયું મારો, પગ દુખતો હતો એટલા માટે યાર. પછી કાકાનું 2 વ્હીલ ઉપાડીને આપણે વયા ગયા બરફના કારખાના તરફ જવા માટે, કેમ કે આપણે બરફનો કોન્ટ્રાક્ટ રાખવાનો હતો મોટા પાયે. એવું કાંઈ નથી ભાઈ, બરફ લેવા ગયો તો ગરમીથી બચવા માટે. બરફ લઈને રવાના થઈ ગયા દુકાન તરફ. પહોંચી ગયા દુકાને, ત્યાં તો કાકા પટ્ટો વીકતા હતા. મેં કીધું આ શું વિચારે. પેટ પૂજાનો થોડો ઘણો સામાન લઈને આપણે રવાના થઈ ગયા સ્ટેશન તરફ જવા માટે, એ પણ લંગડાતા પગ સાથે. લંગડાતા પહોંચી તો ગયા સ્ટેશને ટાઈમે. રાતના 9 વાગ્યા, પણ થાકીને લોટપોટ થઈ ગયા હો. બાકી કેવું પડે, પણ છતાં ફાઇનલી ઘર તરફ જવા માંડ્યા. પહોંચી ગયા મોરબી સ્ટેશને. ઘાયોઘા ઉતરીને હાથમાંથી થેલી હતી એ લઈને ઘાયોઘા ઘર ભેરા છે. થાકીને લોટપોટ હતા. ઘરે જઈને પગમાં રૂમાલ બાંધી લીધો. બાકી પગ દુખતો તો બહુ જ, તો મોટું બગડતું હતું. બાકી આ વ્લોગનું કરી નાખે એન્ડ. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ.